હેલો માય યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે આપનું મારી ચેનલ માય ફિટનેસ વર્લ્ડમાં. તો આજે આપણે ઇન્ટરમિટિંગ ફાસ્ટિંગને રિલેટેડ નવા જે બીજી વીકમાં જે ચાલુ કરવાનું હોય છે એ બધું જાણીશું. ફર્સ્ટ વીકમાં આપણે 12 થી 12 કલાક ઇન્ટરમિટિંગ ફાસ્ટિંગ કર્યું હોય છે, તો હવે બીજા વીકમાં આપણે 10 અને 14 કલાકનું કરવાનું રહેશે. જે 14 કલાક સુધી આપણે ફાસ્ટિંગ કરીશું અને 10 કલાકની અંદર જમવાનો સમય સેટ કરીશું. ફર્સ્ટ વીકમાં આપણે જે કાંઈ ખાવા પીવામાં લેતા હતા, ખાવા પીવામાં એ જ વસ્તુ લેવાની છે. એમાં કંઈ ફેરફાર નથી કરવાનો. જમવામાં તમે કઠોળ લઈ શકો છો, ફ્રૂટ્સ લઈ શકો છો, નટ્સ લઈ શકો છો, અને જાર બાજરીનો રોટલો છે, પછી મકાઈનો રોટલો છે, ચણાની પુડલું છે, એ બધું તમે ખાઈ શકો છો. નથી ખાવાનું એ છે ઘઉંની રોટલી છે, ચાવલ ઓછા ખાવાના છે, અને બહારનું જંક ફૂડ નથી ખાવાનું, કોલ્ડ ડ્રિંક્સ નથી પીવાની, એ બધું ઓછું કરવાનું છે. ખાલી એને ઓઇલી ફૂડ ઓછું ખાવાનું છે. ઘરે પણ જો તમે બહુ ઓઇલીવાળી વસ્તુ ખાતા હોય તો એ નથી ખાવાની બને ત્યાં સુધી. બાકી આપણું જે રૂટીન છે એ એનું જ રહેશે. એમાં કંઈ ફેરફાર કરવાનો નથી. જમવામાં તમે કઠોળની ચાટ છે, પછી ફ્રૂટ્સ છે, ભરપૂર ફ્રૂટ્સ ખાઈ શકો છો. અને પાણી, મને એવા ક્વેશ્ચન આવે છે કે પાણી પીવાનું છે કે નહીં. ભાઈ, પાણી પીધા વગર કોઈને ચાલે નહીં, અને પાણી પીવાનું વધારે હોય છે ઉલટાનું. એવું નથી કે તમે ફાસ્ટિંગનો ટાઈમ કરો છો તો એમાં પાણી નથી પીવાનું. પાણી ઉલટા વધારે પીવાનું છે. જેટલું તમે નોર્મલ ડે ટુ ડે લાઈફમાં પીવો છો એનાથી વધારીને તમારે મિનિમમ 4 લીટર સુધી પાણી સાંજ સુધીમાં પૂરું કરવાનું છે. કે સવારથી સ્ટાર્ટ કરીને સાંજ સુધીમાં તમારે મિનિમમ 4 લીટર પાણી પીવાનું છે. એનાથી ઓછું નથી પીવાનું. અને હવે આપણે જાણીશું કે ઘણા બધા મને એવું પૂછે છે કે ખાંડ ખવાય કે ન ખવાય. ખાંડવાળી વસ્તુ બંધ કરશો તો જ તમારું વેટ ઓછું થશે, નહીંતર ઓછું નહીં થાય. એટલે બને ત્યાં સુધી શુગર ખાવાની નથી. તમારે શુગરવાળું બંધ કરવાનું છે. દરેક વસ્તુ, મીઠાઈ પણ બને ત્યાં સુધી ઓછી ખાવાની છે. અને વાત રહી ઘી, પનીર, એ બધી જ વસ્તુ ડાયટ માટે સારી છે. એમાં કોઈ એવું નથી કહેતું કે એનાથી વેટ વધે છે. એટલે બને ત્યાં સુધી તમે ઘીવાળી બધી જ વસ્તુ ખાઈ શકો છો. ઘીવાળો ખોરાક લેવાનો છે, બંધ નથી કરવાનો. નહીંતર તમે શરીર તમારું સાવ એટલે સાવ લેવાઈ જશે. ત્યારે તમને એવું લાગશે કે એકેય રીતે હવે ન રહ્યું, એમ સારું એ ન રહ્યું ને ખરાબ એ ન રહ્યું એમ. એટલા માટે તમારે જમવામાં પૌષ્ટિક આહાર, ઘી તો પૌષ્ટિક આહારમાં ગણાય છે. પહેલાં આપણા બધાના જે વડવાઓ હતા કે વડીલો છે આપણા ઘરમાં, એ બધા ઘીવાળો ખોરાક લેતા હતા. તે છતાંય એમની બોડી હેલ્ધી છે. એનો મતલબ એવો છે કે એ બધું જ, ઘી છે, પનીર છે, માખણ છે, બધું જ વસ્તુ હેલ્ધી છે. હા, તમને કોઈ બીમારીના લીધે ન ખાતા હોય, કે બીપીનો પ્રોબ્લેમ છે કે પછી બીજી કોઈ તકલીફ હોય અને તમે ઘીવાળું ન ખાતા હોય તો એ વાત આખી અલગ છે. બાકી તમને ડાયટ પ્લાનમાં ઘીવાળી વસ્તુ ખાવા માટે કોઈ જાતની મનાઈ નથી. પાણી ભરપૂર પીવાનું છે, ને ભાવે તમને તો બ્લેક સોલ્ટ નાખીને પાણી પીવાનું છે, જેથી કરીને તમને ભૂખ સંતોષાય, કંટ્રોલ થાય. અને દિવસ દરમિયાન તમે ચા કોફી પીતા હોય તો એ ડાયટિંગના ટાઈમમાં નથી લેવાનું. જે તમે જ્યારે તમને ફાસ્ટિંગનો ટાઈમ ચાલુ છે ત્યારે તમારે ચા કોફી કંઈ નથી પીવાનું. જ્યારે તમે ફાસ્ટિંગ ખોલો છો અને જમવાનો જે ટાઈમ છે એ દરમિયાન તમે ચા કોફી લઈ શકો છો, પણ બને તો ઓછી લેવાની છે. શુગરવાળી વસ્તુ નથી ખાવાની. અને ફાસ્ટિંગનો સમય ધીરે ધીરે 8 દિવસે તમારે લંબાવીને 2 કલાક વધારવાનો છે. એકી સાથે તમે ફાસ્ટિંગનો સમય વધારી નહીં શકો, અને એ રીતે વધારવાનો પણ નથી. ધીરે ધીરે વીકમાં, ફર્સ્ટ વીકમાં 2 કલાક ઓછી હોય તો બીજી વીકમાં 2 કલાક વધારીને ફાસ્ટિંગનો સમય લાંબો કરવાનો છે. અને ઇન્ટરમિટિંગ ફાસ્ટિંગથી ધીરે ધીરે વેટ ઓછું થશે. એટલે કોઈએ એવું નથી વિચારવાનું કે જલ્દીથી જલ્દી વજન ઉતરતો નથી તો અમારે ડાયટ પ્લાન નથી કરવું. કારણ કે આ પ્રોસિજર ધીરે ધીરે થશે. કોઈ જાતની આમાં સાઈડ ઇફેક્ટ નથી, કે કોઈ એવી દવા નથી જે ઇમરજન્સી ક્વિક તમારું વેઇટ ઓછું કરી નાખશે. અને લગભગ તો કોઈ એવી દવા આવતી પણ નથી. મને નથી લાગતું કે એવી કોઈ દવા બજારમાં મળતી હશે. જે પણ દવાવાળા એવું કહેતા હોય કે અમે મહિનામાં 5-10 કિલો વજન ઉતારી દઈએ, તો માત્ર ને માત્ર એમનું માર્કેટિંગ કરે છે. કોઈ જાતની એમાં હકીકત હોતી નથી. એટલા માટે કોઈ જાતના ફ્રોડમાં ફસાવું નહીં. દવાઓ બને ત્યાં સુધી લેવી નહીં કોઈ જાતની વેટ ઉતારવાની. બસ ઇન્ટરમિટિંગ ફાસ્ટિંગ એક એવો જરિયો છે કે તમારું વર્ષોથી જે ચરબી તમે જમા કરી છે એને ધીરે ધીરે તમારા શરીરને પોષણ તત્વો પૂરા પાડીને એ તમારું વેટ ઓછું કરશે. એટલે એવી રીતના વજન ઉતારો કે તમને હેલ્ધી બોડી પણ મળી રહે અને હેલ્ધી ફૂડ ખાવાની પણ આદત પડે. તમે એક વર્ષ સુધી સતત તમે હેલ્ધી ફ્રૂટ ખાશો અને ઘરનો ખોરાક લેશો એટલે તમને એ વસ્તુની આદત પડી જશે. બહારનું ધીરે ધીરે તમને ખાવાનું ક્રેવિંગ પણ બંધ થઈ જશે, અને બહારનું તમને ભાવતું પણ ઓછું થઈ જશે. જેથી કરીને તમારે
આગળ પણ વજન જ્યારે મેન્ટેન કરવાનો રહેશે ત્યારે પણ તમને કોઈ જાતની તકલીફ નહીં પડે. તો હવે તમારે કાંઈ પણ નવું જાણવું હોય તો તમે મને ક્વેશ્ચન કરી શકો છો. તમે મને કોમેન્ટમાં કહેજો કે તમારે શું નવું જાણવું છે. અને જેને પણ મને અત્યાર સુધી કોમેન્ટ કરી હતી લગભગ ઓલમોસ્ટ મેં બધી કમેન્ટની જવાબ આપી દીધો છે. તો જેથી કરીને તમારે જે કાંઈ નવું જાણવું હોય એ મને પૂછી શકો છો. થેન્ક યુ.